ECGને કઈ રીતે વાંચવું. તો સૌથી પહેલાં અહીં બેઝિક જોઈએ. તો મેઇનલી ECGની અંદર આવી રીતે P, Q, R, S અને T વેવ હોય છે. ઓકે, તો P વેવ હોય છે એ 0.12 સેકન્ડ માટે હોય છે. QRS હોય છે એનું ડ્યુરેશન 0.10 સેકન્ડ હોય છે. અને શેના માટે? તો કોર એટ્રિયમ અને વેન્ટ્રિક્યુલર રિલેક્શન માટેનું T વેવ હોય છે. આવી તો છે. P વેવ શું બતાવે? તો P વેવ મેઇનલી એટ્રિયલનું કોન્ટ્રાક્શન બતાવે. જ્યારે QRX શું બતાવે? તો કે વેન્ટ્રિકલનું કોન્ટ્રાક્શન બતાવે. અને T વેવ છે એ એટ્રિયમ અને વેન્ટ્રિક્યુલરના રિલેક્શન માટે બતાવે છે. નોર્મલી PR ઇન્ટરવલ હોય છે 0.20 સેકન્ડ હોય છે, જ્યારે QT ઇન્ટરવલ 0.42 સેકન્ડ હોય છે. રિધમ સ્ટ્રીપ P લીડ ટુ નોર્મલ હાર્ટ રેટ અને રિધમ માટે દર્શાવે છે, જ્યારે કાર્ડિયક એસિડ નોર્મલ QRX કોમ્પ્લેક્સ માટે દર્શાવે છે. જે શેના દ્વારા દર્શાવે? તો કે લીડ 1 અને લીડ 2 પોઝિટિવ દેખાય છે. P વેવ, જો P વેવ એટલે કે આ રહ્યું, જો P વેવ ટોલ હોય તો તેનો મતલબ શું થાય? કે રાઇટ એટ્રિયમ ઇનલાર્જમેન્ટથી, જે આપણે દર્શાવ્યું. જો P વેવમાં નોચ જોવા મળે, આવી રીતે જો નોચ જોવા મળે તો એનો મતલબ એમ છે કે લેફ્ટ એટ્રિયમ ઇનલાર્જમેન્ટ થયું. વેવમાં મતલબ જો વેવ હોય તો રાઇટ, અને Pમાં નોચ જોવા મળે તો લેફ્ટ વેન્ટ્રિકલ. ઓકે, તો P અને R ઇન્ટરવલ, P અને R એટલે અહીંયાથી PR ઇન્ટરવલ થયું. PR ઇન્ટરવલ નોર્મલી 0.12 સેકન્ડનું હોય છે. જો PR ઇન્ટરવલ પ્રોલોંગ એટલે થોડુંક ઝાઝો ટાઈમ ચાલે તો એવી નોડલ કોન્ટ્રાક્શન કહેવાય, એન્ટ્રિકલ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન. અને જો તે શોર્ટ હોય તો તેનો મતલબ કે વોલ્ફ પાર્કિન્સન કહેવી શકાય છે. QRX કોમ્પ્લેક્સ એટલે QRX જે આ કોમ્પ્લેક્સ બન્યું છે તેને કહેવાય છે. નોર્મલી કેટલું હોય? તો 0.12 સેકન્ડ જેટલું હોય છે. જો વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન થાય તો એ નોર્મલ એબનોર્મલ બને છે, આનું વધારે ટાઈમ ચાલે એટલે. QRમાં જો લાર્જ બનતું હોય તો કે મેનલી નાના જે પાતળા લોગ હોય છે તેમાં જોવા મળે છે. Q વેવ, જો Q વેવમાં હોય તો કે માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન હોઈ શકે એને પ્રિવિયસલી. હવે જોઈએ ST સેગમેન્ટ, S અને T સેગમેન્ટ. આ ST સેગમેન્ટ છે, જો એલિવેશન એટલે કે આવી રીતે ઉપર જોવા મળે તો એનો મતલબ થાય માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન અથવા પેરિકાર્ડાઇટિસ અથવા લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી. ઓકે, હવે આવે છે T વેવ એટલે કે આ છેલ્લો વેવ. T વેવ છે એ મેઇનલી ઘણા કારણો દર્શાવે છે. જો તે એલિવેશન હોય અથવા નીચે તરફ ઇન્વર્સ પ્રોપોર્શનમાં હોય તો તેને કહેવાય. જો એલિવેશન હોય તો ઇસેમિયલ અથવા ઇન્ફ્રાક્શન કહેવાય, અથવા ઇલેક્ટ્રોલાઇટનું જ્યારે ડિસ્ટર્બન્સ થાય છે ત્યારે પણ જોવા મળે છે. Q અને T, QT ઇન્ટરવલ નોર્મલી 0.44 સેકન્ડનું હોય છે, જ્યારે ફિમેલની અંદર 0.4 સેકન્ડનું હોય છે. જો Q અને Tનો ઇન્ટરવલ જો પ્રોલોંગ ચાલે તો આપણે કહી શકીએ કે મેગ્નેશિયમ અથવા કેલ્શિયમની રિસ્ક હોય, એટલે કે આ ડ્રગ્સ એનો ઉપયોગ કરેલો હોય તો Q2 સિન્ડ્રોમ તરીકે પણ ઓળખાય છે. નોર્મલી જે ECG હોય છે એની અંદર લાર્જ બોક્સ અને સ્મોલ બોક્સ હોય છે. જો લાર્જ બોક્સ હોય છે તે 5 mm સ્ક્વેરના હોય છે, જે 0.2 સેકન્ડ માટેના હોય છે, જ્યારે સ્મોલ હોય છે તે 0.4 સેકન્ડના હોય છે. હવે જોઈએ તો કે ECGમાંથી હાર્ટ રેટ કઈ રીતે માપવી? તો કે 300 ડિવાઈડ બાય નંબર ઓફ, જ્યાં QRT કોમ્પ્લેક્સ બને આ QR કોમ્પ્લેક્સ, તો તેના આધારે RR ઇન્ટરવલ લેવાનું. જેટલા અંદર બોક્સ કાઉન્ટ થતા હોય તેને 300 વડે ભાગી નાખવાના. ધારો કે 300 બોક્સમાંથી આપણે 5 આવી રીતે નીકળ્યા છે, 5 બોક્સમાં આ બન્યું છે QRR ઇન્ટરવલની વચ્ચે 5 બોક્સ આવ્યા તો એનું હાર્ટબીટ કેટલું હોય? તો કે 300 ભાગ્યા 5 એટલે કે 60 જેટલું બને. જો તેનાથી વધારે બને તો 75. એવી રીતે ધીરે ધીરે કાઉન્ટ કરતા હોઈએ છીએ. નોર્મલી આપણે હાર્ટબીટ માપવા માટે લાર્જ નંબરમાં લાર્જ સ્ક્વેર હોય છે તેને કાઉન્ટ કરતા હોઈએ છીએ.